એક મહત્વના સમાચારની વાત કરીએ તો ધંધુકામાં ભરવાડ યુવાનની હત્યાનો મામલો આવતીકાલે પોલીસ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરશે। રિઝવાન મણિયાર અને સમીર એમદાનીની ધરપકડ થઈ છે। બાઇક ઓવરટેક કરવા જેવી બાબતમાં થઈ હતી હત્યા અને આરોપી રિઝવાને ધર્મેશને મારી હતી છરી મારતા જ ધર્મેશ ગમારાનું મોત થયું હતું। તો ગઈકાલે જે ઘટના ઘટી હતી બપોર બાદ આખો જે માહોલ છે તે તંગદિલ ભર્યો હતો અને હિંસક વાતાવરણ સર્જાયું। ગઈકાલે અમદાવાદ રૂરલના ધંધુકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલી હતી, જેમાં બે આરોપીઓ દ્વારા બાઇક આડું રાખવા બાબતે સામાન્ય બાબતમાં બોલાચાલી થતાં આ બંને આરોપીઓ દ્વારા મરણ જનાર ધર્મેશ ભાઈ ગમારાને છરીના ઘા મારી અને તેમની હત્યા નિપજાવેલ હતી, જે બાબતે હત્યાનો ગુનો ધંધુકા પોલીસ સ્ટેશન દ્વારા નોંધવામાં આવેલ હતો। આજરોજ આ બંને આરોપીઓ સમીર મોહમ્મદભાઈ એમદાણી તેમજ રિઝવાન નિઝામભાઈ મણિયાર આ બંને આરોપીઓને અમદાવાદ રૂરલ પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે, તેમજ આ લોકોની આગળની એરેસ્ટ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી તેમજ રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। બંનેનો રોલ છે, સમીર દ્વારા મરણ જનારને પકડી રાખવામાં આવેલ હતા, જ્યારે રિઝવાન દ્વારા તેમને છરીનો ઘા મારવામાં આવેલ હતો અને હત્યા નિપજાવવામાં આવેલ હતી।